નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પોલીસ કમિશનર એમ નાગરાજનના નામનો દુરુપયોગ થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેને લઈને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ કમિશનરના નામ તેમજ ફોટાનો દુરુપયોગ કરીને બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત તંત્ર દ્વારા જાહેરમાં નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનના નામે બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે કમિશનર કે અન્ય કોઈ અધિકારી વ્યક્તિગત રીતે વોટ્સએપ પર નાણાંની માંગણી કરતા નથી. જો કોઈને પણ આવા મેસેજ કે કોલ આવે તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે આ બોગસ એકાઉન્ટ ચલાવનાર શખ્સને પકડવા માટે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. શહેરમાં અગાઉ પણ સરકારી અધિકારીઓના નામે ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈના પ્રયાસો થઈ ચૂક્યા છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.